તો ભરૂચ એસટી વિભાગને શુક્લ તીર્થના યાત્રામાં સારી આવક થઈ છે। 4 દિવસ બસોનું સંચાલન કરી 7.12 લાખ આવક મેળવી છે। કુલ 730 ટ્રીપો કરીને 7.12 લાખની આવક મેળવી છે। દેવ દિવાળીએ સૌથી વધુ 300 ટ્રીપોનું આયોજન થયું હતું। લોકોને લાવવા અને લઈ જવા એક્સ્ટ્રા બસોની ફાળવણી કરાઈ છે। 21,000થી વધુ મુસાફરોને એસટીમાં કરાવાય છે મુસાફરી। લોકોને બહાર લાવવા અને લઈ જવા માટે એક્સ્ટ્રા બસોની ફાળવણી કરવામાં આવી છે। एसटी बसों द्वारा खास आयोजन भरूच एसटी विभागની शुक्ल तीर्थની યાત્રામાં સારી આવક પણ નોંધાઈ છે। દેવ દિવાળીની સૌથી વધુ 300 ટ્રીપોનું આયોજન કરાયું હતું અને લોકોએ લાવવા અને લઈ જવા માટે એક્સ્ટ્રા બસો જે ફાળવી હતી તેમાં સારી આવક નોંધાઈ છે। 21,000થી વધુ મુસાફરોને એસટીમાં કરાવાય છે મુસાફરી। લોકોના લાવવા અને લઈ જવા માટે એક્સ્ટ્રા બસોને ફાળવાય છે। ભરૂચમાં એસટી વિભાગે શુક્લ તીર્થની યાત્રામાં સારી આવક મેળવી છે। મહત્વપૂર્ણ છે કે કોઈપણ તહેવાર હોય જેમાં મુસાફરો આવવા જવા માટે અગવડ ન પડે તેના માટે ખાસ એસટી વિભાગ દ્વારા દરેક તહેવારને લઈને એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવતી હોય છે। ત્યારે શુક્લ તીર્થની જે લોકો અવર જવર કરતા હતા તેના માટે પણ ખાસ બસોનું આયોજન કરવામાં આવ્યું હતું। અલગ બસો દોડાવવામાં આવી હતી જેમાં एसटी विभाग ने सारी आवक नोंधाई है। भरूच एसटी विभाग ने शुक्ल तीर्थनी यात्रा सारी आवक थई है। 4 दिवस बसों संचालन करी 7.12 लाख आवक मेळवी छे। कार्तिक पूर्णिमा मेला ने ध्याने लई भरूच विभाग भरूच डेपो द्वारा एक्स्ट्रा संचालन નું આયોજન હાથ ધરવામાં આવેલ હતું, જેમાં મુસાફરો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળવા પામેલ છે। જેમાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 100% વધારો કહી શકીએ તેમ ડબલ સંચાલન થવા પામેલું છે। ચાલુ વર્ષે 730 ટ્રીપોનું સંચાલન કરી 7 લાખથી વધુ આવક મળવા પામેલ છે અને 21,000 મુસાફરો કે યાત્રાળુઓને તેઓને મેળાના સ્થળ સુધી આપણે પહોંચાડ્યા છે। ચાલુ વર્ષે કાર્તિક પૂર્ણિમાના